ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મિત્રો। આજે તો સવારે ચા બનાવી અને પતિદેવને કીધું ખમો હું હમણાં જ તમને ભાખરી બનાવી આપું। તો એ કે ના, આજે ભાખરી નહીં, ખાખરા અને ગાંઠિયા ચાલશે। માટે એ નાસ્તો કરવા બેસી ગયા। એ નાસ્તો કરતા હતા ત્યાં મેં રૂમમાં જઈ બેડ અને બ્લેન્કેટ ને બધું સરખું સાફ કરી લીધું। એ બધું સાફ કરી અને હું તો લાગી ગઈ મારા કામ પર। મેં આખા ઘરમાં સરસ સંજવારી કાઢી લીધી। પછી મેં છાશ કરવા મૂકી દીધી અને બહાર આવીને જોયું ત્યાં તો કપડાનો ઢગલો આપણી રાહ જ જોતો હતો। મેં કીધું હા તમારો પણ વારો આવી જ જશે। પછી મેં કપડાનો ઢગલો કરી અને કપડાં ધોવા લાગી। મેં બધા જ કપડાઓ ધોઈ લીધા। કપડાં ધોઈ અને આપણે તો આવી ગયા રસોઈ કરવા। માટે આજે બનાવવાનું હતું રીંગણા બટેકા ટમેટાનું શાક। માટે મેં સરસ વઘાર કરી લીધો। વઘાર કરી અને આપણે તો બેસી ગયા રોટલીનો લોટ બાંધવા। લોટ બાંધી અને આપણે બેસી ગયા રોટલી કરવા। આજે તો એમાં એવું હતું ને, ભૂલથી આજે તો લોટ ઢીલો બંધાઈ ગયો। માંડ રોટલી વણાતી હતી, પણ ગમે તેમ કરી અને આપણે તો રોટલીનો થપ્પો કરી દીધો। રોટલી કરી અને આપણે તો પછી બેસાડી દીધા બાને જમવા। બા જમવા બેસી ગયા, પછી હું પણ જમવા બેસી ગઈ। તો બસ આજના વ્લોગમાં આટલું જ।